જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. તો આપણે જવાનું છે અત્યારે ટ્રેક્ટર રાખવા. ચા પાણી પી લીધા હે. ચા પાણી પીને જઈએ એટલે સૂર્યનારાયણ ઉગે છે. ઉદય પર્યટનમાં જો આવી ગયા આપણે ક્યારો લેવાના હે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. વૈગા છે હાથ ગામનો મોરલો જો સંભળાય છે. પાર્ટનર વૈયા ગયા છે કામે ટ્રેક્ટર રાખવા. અને મારે ઉદયભાઈને આજે વેટ છે બે માં દીકરાઓને એકલા એકલા નીંદવાનું. અને જો સૂર્યનારાયણ ઉગતા આવે છે. એક કલાકની સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. ને મારા ઉદયભાઈ છે ને 6 વાગ્યાના નીકળ્યા હતા ઘરેથી, વેલા પૂગી ગયા બિચારા. હજી તો હું ઉઠીને બ્રશ કરતી હતી ત્યાં પૂગી ગયો. કા ભાઈ? હેલો, ગુડ મોર્નિંગ. હાલો નીંદવા અરોડા ઉપાડવા. એટલે એમાં એવું છે નીંદવામાં કે પેલા છે ને અરોડા ઉપાડ લે. એ બધા જો મોટા મોટા દેખાય છે ને એ પેલા પાર્ટનર કે લઈ લ્યો. પછી અમારે આમાં વાહે બીજું તો ખડ ઓછું થયું પણ ઓલો દૂધલો બહુ થયો છે. તો પાર્ટનર કે પછી કે આપણે દૂધલો કે નીંદી નાખશું. કે દૂધલો એટલે આમ બહુ કારા કોપ દૂધલો થયો છે. ઓલું ખાતર નાખ્યું છે ને સાણિયું એટલે બહુ દૂધલો થયો છે. તો પાર્ટનર કે પેલા તમે અરોડા લઈ લો એટલે આમાં કોઈ રોગ ન આવે. આમાં તોરું તોરું ગતનું મચ્છર જેવું ઉડે છે અરોડામાં. એટલે વળી આમાં તલમાં કોઈ બીજો રોગ આવે તો હેરાન કરી દે. એ સારુંથી જો બેયમાં દીકરો છે ને અરોડા ઉપાડવાનું કામ ચાલુ છે. અને પાર્ટનરને તો હવે કાયમની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે ટ્રેક્ટર રાખવા જવાની. એટલે હવે જાજો ગોજો મારે ને ઉદય ઉપર જ રહેવાનો છે. ખેતરનું કાર પાર બધું અમારે સંભાળવાનો છે. મા દીકરાની તડકો લાગશે બધું થાય. ઉનાળો આવે છે પણ હવે આ બધું કરવું પડશે. એમાં હાલશે નહીં. 2 વીઘાના તલ ત્યારું પાર્ટનર કે વાવી દઈ તો આપણે ઉનાળો રડી ખાઈ. ઝાડવું ગતનું આ 2 શિયાર આવ્યું બહુ આવ્યું ઝાડવું. ઝીણું ઝીણું અરોડું હથર બથર ક્યારો ભર્યો છે ને. ને મારું ઉદયભાઈ કોઈને પૂગવા ન દો. મોર મોર વૈયા જાય. નિરાતે લે ને બેટા. જરીક માં દીકરો નિરાતે લે. આપણે કઈ ઉતામેન નથી, કાયમનું છે ભાઈ. હઈનો દીકરો જીવે તા લગી સીવે. નિરાતે લે મારો દીકરો ભાઈ. તું તો મારી પૈત ઘટવી નાખી મારા વાલા. ઉગવાનો જી અમારું ઉદયભાઈ કોઈને પાવરફુલ છે બાપા. તડકાનું તો એને બહુ કામ ઉકલે. મને ગતનું તડકો થાય થોડુંક બીપીનો પ્રોબ્લેમ રહ્યો ને એટલે થોડુંક આમ શરીર પાણી પાણી થાય ને આમ બહુ મજા ન આવે કામ કરવાની. તડકો થઈ જાય એટલે એનર્જીનું પાવડર લેવું જો. હવે ઉનાળો આવ્યો ને હવે મારે આજ કાંઈ જ રહે. ગ્લુકોઝ, લીંબુ શરબત. હો ભગવાન, તડકો બાકી બહુ છે આજ. કારો કોપ તડકો છે. હજી તો બપોર તો બાકી છે થવા. તો હાલો મમ્મી હવે કુંડો ભરે છે, મોટર ચાલુ કરી છે. હાલો પાણી કુંડો ભરી લીધો છે. હવે ચા પાણી પી લઈ લઈ લો કે માંદણા કરી દીધા. આવજો ને આમાં પાણી ગયું તો વાંધો નહીં પણ આમ સૈણામ નો ઉતરું હોય થારું દે. લઈ લે ને હેલ ને બોરામ રેડવું. હો પાણી પાણી ઘટનું છે ને. ઉનાળો આવતો જાય પાણી ઘટતું જાય છે વાયમાં. જેમ થાય એમ ઈંડી વહી ગઈ ભાઈ. જો કોરે જ ગાયણો રાખીને દીકા. હદ છે ઓ મમ્મી તારી. હા ઓમ તું એમ કે ચા મને ઓલું થાય ને ઓલું થાય ને. હવે એમ કે મારે ચા પીવો. 10 વાગ્યાની ચા પીતા વગર રડે નહીં. કામ કરીને એટલે નો રડે. પછી કે મને ગેસ થાય ને ઓલું થાય ને ઓલું થાય ને. કામ કરીને દે એટલે નો રડે. પછી બેઠા હોય ને તો બધું રડે. વધારે ચા પીને પીને પછી ગેસ જ થાય ને. બીજા ત્રીજા ભાઈ ત્યાં બેસી ગયા. બંધાણ થઈ એવું ગયું છે ને ચાનું કે તું છે ને વાત પૂછ ને એવું ચાનું બંધાણ થઈ ગયું. મારે જ પીવો નથી.
થોડોક લઈ લે ને મજા આવે ના ના થોડો ઘૂંટડી હશે ને કામ કરતા ને તે લઈ લે ચાની નાનું પડે થોડો કાંઈ હાલો અમારા પાર્ટનર આવી ગયા હા ખાવા આવી ગયા બપોરા કરી લેવાના હવે તો બપોર કરવા પડે ને હાલો ખાઈ લઈએ બીજું સવારની વાત હોય પાણી ભરી જવાય ને કે હતું ત્યાં પાણી જેસીબી વાળું પીધું સીવું ભરી જવાય મોજું સીવીને એ કંઈક કરવું તો થાક લઈ ગયો છે ને પાર્ટનર એ તો એટલા નહીં હાંજે ખબર પડે હાલો તો બપોરા કરી લઈ હાલો હાલો વાગ્યા છે રોંટાના 4 અને અમારે ઉદયભાઈ જુઓ હાલો શરબત મસાલો લઈને બેઠા બપોરના વાહે પડ્યા હતા પણ એમાં શું છે કે મને નીંદર આવી ગઈ ને એટલે અટાણે 4 વાગે હમણાં ઉઠી ચા પાણી પીધો હવે કે મમ્મી બનાવી દો અટાણે નો પીએ નો હાલે ભાઈ ના નો હાલે બપોર 10-12 વાગે બનાવી દે કાલ 10 વાગે હું મારો મગજ કામ નથી કરતો કાલ બપોર બનાવી દે તડકા નહીં ચાલે બનાવું છું અત્યારે જ હાલો કાયમ નહીં બનાવતો એ તો કાયમ બનાવી દેવું પડે કાયમ નહીં આ તાડું છે ને આ બહુ નો પીવા કા શેકરીંગ ક્યું છે પાવડર વાળું છે ને હા એ શેકરિંગ છે હાલ ને તોડી નાખ ને હમણાં ખબર પડી જાય શેકરિંગ કયું છે લિક્વિડ કયું છે શેકરીંગ બોસું નાખાય ગરું પકડાઈ જાય હવે એને પાણીમાં નાખી દે હવે વાવ નાખી દે બધું ના એ બધું થોડુંક નાખાય બધું નાખી દે મજા આવશે ના ના જો એમ હું નાખ્યું પછી એક તો છે ને ગરા પકડાના છે તાર મારા ગરું હાવ પકડાવું છે આ થઈ ગયું હવે ખાંડ વગાડ નાખો 700 ગ્રામ ખાંડ નાખ નાખી ખાંડ કેટલે ગ્રામ ઈ મને માપે માપે હું નાખી મને મેળે આવશે ને ઓલું નાખું પાવડર નાખ ને તોડ તો ખરી કેવું છે કેવું બન્યું વાવ મસ્ત શેકરીંગ નાખું તોડ તો ખરી કેવું છે જોઈ શેકરીંગ નો નાખી થારું એમાં હારું પણ તોડ તો ખરી કેવું છે નિમક જેવું છે આ તો નાખ ને જો નાખ થોડુંક બસ હો ભાઈ હજી થોડુંક નાખ આ ધંધા નથી કરવાનું હલો રેડી બની ગયું છે ત્યારે હવે પી લો ઉદયભાઈ હા પી લઈ બની ગયું જુઓ કમ્પ્લીટ મેંગો શરબત